કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. આજે આપણે ચર્ચા કરીશું ઝોન કોન્સેપ્ટ વિશે ડિટેલમાં. બરાબર છે. 1 થી 4 ક્લાસ આપણા થઈ ગયા છે. જો ના જોયા હોય તો તમને પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે જઈને પહેલાં 1 થી 4 ક્લાસ જુઓ. 5મા ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે શીખીશું ઝોન કોન્સેપ્ટ કેવી રીતે આઈડેન્ટિફાય કરવો, અને બીજી વસ્તુ કે ઝોન કોન્સેપ્ટનો મેઇન યુઝ શું છે. ટ્રેડ લેવા માટે કે ટ્રેડની ડાયરેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે, રિવર્સલ ફાઇન્ડ આઉટ કરવા માટે કેવી રીતે ઝોન કોન્સેપ્ટનો ઉપયોગ થાય છે, એ દરેક વસ્તુ આપણે આજના વિડીયોમાં જોઈશું. લાર્જર ટાઈમ ફ્રેમ ઉપર પણ ઝોન જોઈશું, સ્મોલ ટાઈમ ફ્રેમમાં પણ આપણે ઝોન જોઈશું, કેવી રીતે ઝોન બનાવવામાં આવે છે. અને બીજી એક વસ્તુ ટોપિક આપણે એડ કરવાના છે આની અંદર, જે છે કે ભાઈ માર્કેટમાં કન્ટિન્યુએશન કેવી રીતે આવે છે, રિવર્સલ કેવી રીતે આવે છે, એનો એક ટોપિક છે જે આમાં હું એક્સ્ટ્રા એડ કરીશ. જેથી કરીને શું થાય કે જે આપણે લર્નિંગ કરતા રહીએ ને, તો એવરી વિડીયોમાં એક નવો ટોપિક એડ થતો જાય. તો આપણને થોડીક પ્રેક્ટિસ કરવામાં હેલ્પ થાય કે ભાઈ આ વસ્તુની પણ મારે પ્રેક્ટિસ કરવાની છે, ઝોનની પણ પ્રેક્ટિસ કરવાની છે. તો થોડું લર્નિંગ કરવામાં આપણને મજા આવે. તો એક નવો ટોપિક પાછળથી એડ થશે, અને અત્યારે ચર્ચા કરીશું આપણે ઝોન કોન્સેપ્ટની. બરાબર છે. ઝોન કોન્સેપ્ટ બેઝિકલી શું છે, મેં તમને એકવાર તો થિયોરિટિકલ ભણાવેલું છે, ફરીથી હું થોડુંક રિપીટ કરી દઉં છું કે માર્કેટની અંદર ઓલવેઝ કેવી રીતે થતું હોય છે. 2 લોકો કામ કરતા હોય છે માર્કેટની અંદર. બરાબર છે. એક ડિમાન્ડ ક્રિએટ કરે છે અને એક સપ્લાય ક્રિએટ કરે છે. બની શકે છે કે જેને ડિમાન્ડ ક્રિએટ કરી હોય એ જ સપ્લાય ક્રિએટ કરે. બટ 2 જગ્યા ઉપરથી કામ થતું હોય છે કે ડિમાન્ડ એરિયામાંથી માર્કેટમાં ડિમાન્ડ ક્રિએટ થાય છે અને માર્કેટ ત્યાંથી ઉપર જાય છે. સપ્લાય જગ્યા ઉપરથી માર્કેટની અંદર સપ્લાય ક્રિએટ થાય છે અને માર્કેટ નીચે આવે છે. બરાબર છે. તો આ 2 ઝોન આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ. જેમાંથી બાઇંગ આવ્યું હોય એને આપણે ડિમાન્ડ ઝોન કહીએ છીએ, કાં તો બાઇંગ ઝોન કહીએ છીએ. જ્યાંથી આપણે સપ્લાય આવ્યું હોય, મતલબ કે માર્કેટ નીચે આવ્યું હોય, એને સપ્લાય ઝોન કહીએ છીએ, કાં તો સેલિંગ ઝોન કહીએ છીએ. બરાબર છે. તો ચલો આપણે હવે આઈડેન્ટિફાય કેવી રીતે કરીશું એ સમજીએ. બરાબર છે. તો તમે અહીંયા જુઓ, થોડુંક 1 ડે ટાઈમ ફ્રેમ છે, મોટો ટાઈમ ફ્રેમ છે, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કેવી રીતે બાઇંગ સેલિંગ કામ કરે છે. બરાબર છે. તો ચલો આપણે થોડુંક આગળ જતા રહીએ. ચલો બધા ડ્રોઈંગ્સ પણ રિમૂવ કરી દઉં, જેથી કરીને તમને ખબર પડે. તમે કહો ત્યાં આવી જઈએ આપણે. યસ, આ કોરોનાનો ફોલ છે. પછી સમજી લો કે અહીંયા માર્કેટ, હા આ જગ્યા છે. સમજી લો કે માર્કેટ અહીંયાથી આ રીતે તમને દેખાય છે કે માર્કેટની અંદર આ એક મેજર લેવલનું બ્રેકઆઉટ છે. આગળ ચેક કરશો તો તમને મળી જશે. આ એક મેજર લેવલનું બ્રેકઆઉટ છે અને માર્કેટની અંદર બ્રેકઆઉટ આવ્યું. અને આ જગ્યા ઉપર હું તમને નથી કહેતો કે ટ્રેડ લઈ લીધો આપણે, અહીંયાથી પણ નથી કહેતો કે ટ્રેડ લઈ લીધો. બટ તમને શું દેખાય છે કે માર્કેટ આ જગ્યા ઉપર એક બ્રેકઆઉટ ક્રિએટ કર્યું છે આ લેવલને. પછી માર્કેટ ફરીથી આ લેવલમાં આવ્યું છે અને માર્કેટની અંદર એક સારું એવું અપસાઇડનું મોમેન્ટમ આવ્યું. તો આપણે શું કરીશું કે આ લેવલને આપણે અહીંયા એવું સમજીએ છીએ કે આ જગ્યા ઉપર માર્કેટમાં બાઇંગ સ્ટાર્ટ થયેલું છે. તો હું અહીંયા એક લાઇન ડ્રો કરું છું. આ જે ડોજી કેન્ડલ છે ને, એની ઉપર એક રેલી કેન્ડલ છે. હું કેન્ડલ પાછળનું પણ લોજિક સમજાવીશ તમને. જે કેન્ડલમાંથી બાઇંગ આવ્યું છે એ કેન્ડલનો હાઈ માર્ક કરીએ છીએ, અને આ જે ડોજી કેન્ડલ છે એ કેન્ડલનો લો માર્ક કરીએ છીએ. તો અત્યારે આપણો એક ઝોન બનીને રેડી છે. જ્યારે પણ માર્કેટ અહીંયાથી બાઇંગમાં આવે છે ત્યારની વાત છે. પછી તમે જોયું કે માર્કેટ અહીંયાથી નીચે આવ્યું, પાછું આ ઝોનમાં આવતાની સાથે એક બુલિશ કેન્ડલ બનાવે છે. દેખાય છે તમને? 1 ડેની એક બુલિશ કેન્ડલ છે. માર્કેટ અહીંયા ઓપન થયું અને અહીંયા ક્લોઝ થયું છે. તો એક બુલિશ કેન્ડલ આપણને જોવા મળી. તો પછી અહીંયાથી તમે જોયું કે આ જે ઝોન હતો એ કેવો વર્ક કર્યો છે. માર્કેટની અંદર સારું એવું મોમેન્ટમ આવ્યું છે. બરાબર છે. હવે તમે અહીંયાથી જોશો કે આ જે કેન્ડલ હતી એ કેન્ડલનો હાઈ શું છે. તો ફરીથી હું શું કરીશ, થોડો ઝોનને શિફ્ટ કરીશ. આ કેન્ડલના હાઈ ઉપર માર્ક કરી રહ્યો છું. હવે આપણે આ નીચેની લાઇન ડિલીટ કરી શકીએ છીએ. બરાબર છે. તો નીચેની લાઇનને આપણે ડિલીટ કરી દઈશું અને આને આપણે કેન્ડલના લો નીચે ટ્રેલ કરી શકીએ છીએ. હવે આપણે આ રીતનો ઝોન માર્ક કરી શકીએ છીએ. તમે અહીંયા જોયું, ફરીથી માર્કેટ આ જગ્યા ઉપર આવ્યું. કેવું મોમેન્ટમ આવ્યું છે? સરસ મોમેન્ટમ આવ્યું છે. સારું એવું મોમેન્ટમ આપણને જોવા માટે મળ્યું. બરાબર છે. અહીંયા એ જ રીતે સપ્લાય ઝોનમાં પણ જોઈ લઈએ. આ જગ્યાએથી માર્કેટ નીચે આવ્યું હતું, તમને જોવા મળ્યું. અહીંયા આપણે ટ્રેડ નથી લઈ શકવાના. અહીંયા આપણને ખબર પણ નથી કે માર્કેટ અહીંયાથી નીચે આવશે. બરાબર છે. આ એ ટાઈમનો હાઈ પોઈન્ટ હતો. માર્કેટે પહેલી વાર 37,500નું લેવલ બનાવ્યું હશે. બરાબર છે. તો આપણે આને માર્ક કરીએ છીએ, આ કેન્ડલનો હાઈ. બરાબર છે. અને આ કેન્ડલનો લો પણ આપણે આ રીતે માર્ક કરીએ છીએ. અને માર્કેટ આ રીતે બીજા 5-7 દિવસમાં અહીંયાથી નીચે આવ્યું. ઇટ્સ ઓકે, આપણે આમાં કંઈ નથી કરી શકવાના. બટ જ્યારે ફરીવાર માર્કેટ આ ઝોનમાં આવ્યું ત્યારે તમે જોઈ શકો છો કે કેવો ફોલ આવ્યો. બરાબર છે. તો હવે આ જગ્યાએ તમને મળી ગયો, ફોલ મળી ગયો. ઓકે,
ઇટ્સ ઓકે, ઇટ્સ ગ્રેટ, તમે ટ્રેડ લઈ પણ શકતા હતા. હવે તમે અહીંયાથી જુઓ કે આપણે આ કેન્ડલનો લો કવર કરીશું અને એ કેન્ડલનો હાઈ કાં તો નજીક હોય તો આ કેન્ડલનો હાઈ પણ રાખી શકીએ છીએ. બહુ મોટું ડિસ્ટન્સ ના હોય તો આને આપણે કન્સિડર કરી શકીએ છીએ, બરાબર છે. આમાં જ કેવું છે કે આપણે રફલી મેઝર કરીએ છીએ, એટલે આની કોઈ પર્ટિક્યુલર તમે આને અહીંયા લાવી દેશો તો પણ કોઈ ઇશ્યુ નથી અને અહીંયા ઉપરની સાઈડ રાખશો તો પણ કોઈ ઇશ્યુ નથી. બટ તમે જોયું કે ફરીથી માર્કેટ એ જગ્યા ઉપર ગયું તો માર્કેટની અંદર આપણને ફોલ જોવા મળ્યો. ફરીથી આપણા ડિમાન્ડ ઝોનમાં આવ્યું માર્કેટ, ફરીથી માર્કેટની અંદર એક ઉચકાવટ આવી, બરાબર છે. હવે તમે શું જોઈ રહ્યા છો કે માર્કેટ અહીંયા જાય છે પણ ફોલ નથી થતું, દેખાય છે તમને? માર્કેટ અહીંયાથી જાય છે તો ફોલ નથી થતું. તો મેં તમને શું કીધું હતું કે જ્યારે આવો સિનારીઓ ક્રિએટ થાય છે, થિયરીમાં મેં તમને ભણાવ્યું હતું કે ભાઈ જ્યારે સપ્લાય ઝોનનું બ્રેકઆઉટ થઈ જાય છે પછી એ એઝ અ ડિમાન્ડ ઝોન કામ કરે છે. સપ્લાય ઝોનનું બ્રેકઆઉટ થઈ જાય છે, તમે અહીંયા જોયું કે સપ્લાય ઝોનનું બ્રેકઆઉટ થયું, પછી માર્કેટ પાછું અહીંયા આવ્યું તો માર્કેટમાં અહીંયાથી શું થઈ? ડિમાન્ડ ક્રિએટ થઈ. સપ્લાય ઝોન બીકમ અ ડિમાન્ડ ઝોન. અહીંયાથી અત્યાર સુધી સપ્લાય થઈ રહી હતી, બટ હવે બ્રેકઆઉટ આવી જવાના બાદ અહીંયાથી શું થઈ રહી છે? ડિમાન્ડ ક્રિએટ થઈ રહી છે અને માર્કેટ ઉપર ગયું તમને દેખાય છે, બરાબર છે. આસાનીથી તમને મળી ગયું કે માર્કેટ ઉપર ગયું અને આ જગ્યા ઉપર એક મસ્ત ન્યુટ્રલ કેન્ડલ પણ મળી, એટલે આપણે અહીંયા પ્રોફિટ બુકિંગ આપણાથી ઇઝી થઈ જાય છે. એ બધી વસ્તુ છોડી દઈશું. ટ્રેડ કેમનો કરવાનો છે? ટ્રેડની એન્ટ્રી આપણી હંમેશા ટ્રેન્ડ કોન્સેપ્ટ અનુસાર થશે. આ કોન્સેપ્ટથી આપણે શું ભણીશું કે ભાઈ માર્કેટની અંદર ક્યાંથી બિહેવિયર ક્યાં સુધી જઈ શકે છે, બરાબર છે. માર્કેટ નીચે કઈ જગ્યા ઉપર આવે છે. હવે તમે સમજો કે તમને આ કોન્સેપ્ટની ખબર નથી પડતી તો તમારી જોડે શું થાય છે હું તમને કહું છું. અત્યાર સુધી જો તમને નહીં ખબર હોય તો તમને આવું થતું જ આવ્યું હશે. હવે તમે જોશો ને કે જ્યારે માર્કેટ આ રીતે ડોજી કેન્ડલ બનાવી હતી, બરાબર છે, અને માર્કેટ આ રીતે અહીંયા હતું, બરાબર છે. પહેલાં અહીંયા હતું માર્કેટ. તમે હંમેશાના માટે શું કરશો ખબર છે? આવી 2-3 કેન્ડલ બન્યા પછી તમને એવું લાગશે કે માર્કેટ તો અહીંયાથી બહુ જ નીચે જતું રહેશે, તો તમે પોઝિશનલી પુટ લઈ લો છો, બરાબર છે. તમે માર્કેટની અંદર પોતે જે સ્ટોક્સ બાય કર્યા હોય એ સેલ કરી નાખો છો, પુટ ઓપ્શન બાય કરી લો છો, કાં તો કોલ ઓપ્શન સેલ કરી નાખો છો. મતલબ કે તમે મંદીની પોઝિશનો બનાવવાનું સ્ટાર્ટ કરો છો અને તરત જ માર્કેટ ઉપરની સાઈડ નીકળી જતું હોય છે, બરાબર છે. તો જ્યારે આવા એરિયામાં આવે ત્યારે આપણે કોઈ દિવસ મંદીની પોઝિશન નહીં બનાવીએ, કાં તો પછી આપણે મંદીની પોઝિશન બનાવી હોય તો આપણે કવર કરી લઈશું, કાં તો આપણને પ્રોફિટ દેખાતો હોય તો પ્રોફિટ બુક કરી શકીએ છીએ. તો ઝોન કોન્સેપ્ટ આપણને શું હેલ્પ કરે છે કે જ્યારે પણ માર્કેટ ઝોનમાં આવે છે એટલે આપણે સતર્ક થઈ જઈશું. અહીંયાથી રિવર્સલ આવવાના ચાન્સીસ વધારે હોય છે. જો તમે ઝોન કોન્સેપ્ટ અનુસાર 70% પણ માર્કેટને પ્રેડિક્ટ કરો ને તો એ બહુ મોટો આંકડો છે, કારણ કે ઝોન કોન્સેપ્ટની આગળ હું તમને રિસ્ક રિવોર્ડ રેશિયો બતાવીશ ને તો તમને અનબિલિવેબલ લાગશે કે ઝોન કોન્સેપ્ટ પ્રમાણે કેવો રિસ્ક રિવોર્ડ રેશિયો મળે છે અને પોઝિશનલ ટ્રેડ્સ કેવા થઈ શકે છે, બરાબર. બહુ પ્રીમિયમ કન્ટેન્ટ છે. જો અત્યાર સુધી તમે લાઇક નથી કરીને વિડીયોને તો તમારે વિડીયોને લાઇક પણ કરવી જોઈએ ને એક કોમેન્ટ કરવી જોઈએ. આ નોલેજ તમને હું ગેરંટી મારીને કહું છું કોઈ પણ હિન્દી ચેનલ ઉપર કે કોઈ બીજી ગુજરાતી ચેનલ ઉપર તમને ફ્રી ઓફ કોસ્ટ જોવા નહીં મળે. ઇવન તમે પૈસા પણ આપો છો ને કોર્સના તો પણ એ લોકો તમને આ નોલેજ નહીં શીખવાડે. આ પ્યોર પ્રેક્ટિકલ નોલેજ છે અને મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે, કોઈ પણ જગ્યાની કોપી નથી આ વસ્તુ. તો આવા જે પણ લોકો કન્ટેન્ટ બનાવે છે ને એને તમારે લાઇક કોમેન્ટ આપવી જોઈએ જેથી કરીને એનો ઉત્સાહ બનતો રહે, બરાબર છે. તો મને પણ લાઇક કોમેન્ટ કરતા રહેજો. ચલો તો અહીંયા આપણે આગળ ડિસ્કસ કરીએ શું હતું. ચલો ડ્રોઈંગ્સ હતા એ રીતે કરી દઈએ પહેલેથી. તો આગળ આપણે જઈએ અને જોઈએ, બરાબર છે. આ રીતે હતા ડ્રોઈંગ્સ. ઓકે, ફરીથી શું થયું? માર્કેટ આ જગ્યા ઉપર આવ્યું અને માર્કેટ ઉપરની સાઈડ નીકળી ગયું. તો આપણે અહીંયા શું કરીશું? હવે આ જે લાઈન છે એને આપણે અહીંયા ટ્રાન્સફર કરી શકીએ છીએ. યસ, હા, ટ્રાન્સફર કરી શકીએ છીએ. ફરી વાર તમે જોવો માર્કેટનું બ્રેકઆઉટ આવ્યું આ જગ્યા ઉપરથી, માર્કેટમાં એક સપ્લાય ક્રિએટ થયું છે, બરાબર છે. આ સપ્લાય કેન્ડલ છે, દેખાય છે રેડ કલરની જે બિગ કેન્ડલ છે ઇઝ અ સપ્લાય કેન્ડલ, બરાબર છે. તો આપણે શું કરીશું? એક બહુ મોટો ઝોન બને છે બટ બનાવવાનો, ભલે મોટો ઝોન બનતો બટ બનાવવાનો, બરાબર છે. આ સપ્લાય કેન્ડલ છે, આ કેન્ડલ લેવાની, તમે આનો હાઈ પણ લઈ શકો છો બટ નજીક છે તો હું આ જ લઈશ. આ તમને ખબર પડી જશે કે કેમ લેવાનો છે. હવે આને આપણે ડિલીટ કરી શકીએ છીએ, બરાબર છે. ઓકે, તો આને આપણે ડિલીટ કરી દઈએ છીએ ને અહીંયાથી માર્કેટમાં સપ્લાય ક્રિએટ થાય છે. હવે તમે જુઓ કે ફરીવાર માર્કેટ આ જગ્યાએથી સપ્લાય ક્રિએટ થયો, ફરીવાર માર્કેટ અહીંયા ટચ કરે છે. ઘણા બધા લોકોને આવું જોઈને શું લાગશે? માર્કેટ તો બુલિશ થઈ જશે, માર્કેટ તો ઉપર જ જવાનું છે. બટ માર્કેટ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી ટચ કરીને નીચે આવે છે નીચે. ઓકે, તો તમને અહીંયા એક આઈડેન્ટિફાઈ થઈ ગયું કે ભાઈ આપણે જે ઝોન માર્ક કર્યો તો વર્કિંગ વેરી વેલ. હવે આપણે શું કરી શકીએ છીએ કે જે સપ્લાય કેન્ડલ આવી હતી એનો લો માર્ક કરી શકીએ છીએ આ જગ્યા ઉપર લો, બરાબર છે. અને હવે આપણે ઝોનને નાનો કરી શકીએ છીએ, અહીંયા લાવી દઈએ.
તમે જુઓ ફરીવાર માર્કેટ એ જગ્યા ઉપર ગયું, માર્કેટમાં ફરી ફોલ આવ્યો, બરાબર છે. હવે તમે જોતા જ રહેજો, અહીંયાથી બાઇંગ આવ્યું હતું માર્કેટમાં, તો ઝોનને શિફ્ટ કરી શકીએ છીએ, આ ઝોન બનેલો રાખી શકીએ છીએ, કાં તો ખાલી અહીંયા એક નવો ઝોન આપણે માર્ક કરી શકીએ છીએ, કારણ કે અહીંયાથી એક સારું બાઇંગ આવ્યું છે, દેખાય છે, આ જગ્યાએથી સારું બાઇંગ આવ્યું છે. તો ફરીથી તમે જોશો એક્ઝેક્ટલી એ જ જગ્યાએથી બાઇંગ આવ્યું છે, ફરી પણ માર્કેટ એ જગ્યાએ આવ્યું, માર્કેટમાં બાઇંગ આવ્યું છે, બરાબર છે. હવે અહીંયા જઈને માર્કેટે શું કર્યું છે, એનું બ્રેકઆઉટ કરી દીધું છે. આ જગ્યા ઉપર તમે જોશો જે ઝોન આપણો માર્ક કર્યો હતો એ બ્રેકઆઉટ કરી દીધું છે, બટ આ જે ઝોન હતો ને એનો હાઈ હું હજુ માર્ક કરીને રાખું છું, કારણ કે ત્યાં માર્કેટ હજુ એક પણ વાર ટચ નથી કર્યું. જ્યારે પણ ટચ કરશે ત્યારે ત્યાંથી પણ રિએક્શન આવશે. તમે જોઈ શકો છો ત્યાં ટચ કરીને માર્કેટે ફરીથી રિએક્શન આપ્યું છે. તો આ ડિલીટ નહીં કરી દેવો જો જ્યાં સુધી એનું બ્રેકઆઉટ ના આવે ત્યાં સુધી. હા, અહીંયાથી આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું અને આ ઝોન સુધી ટચ થતું જોવા મળ્યું આપણને, બરાબર છે. તો અહીંયાથી અમુક વાર તમે આવી જગ્યાએ કન્ફ્યુઝ પણ થઈ જશો, કારણ કે બહુ નેરો રેન્જની અંદર નીચે એક ઝોન બનતો હશે, ઉપર પણ ઝોન બનતો હશે, બટ એટલીસ્ટ આપણે સચેત થઈ શકીએ છીએ કે આ એક એવી જગ્યા આવી ગઈ છે ત્યાંથી આપણે કોઈ પણ ડાયરેક્શનલ ટ્રેડ ના બનાવીએ. સમજી ગયા તમે ત્યાં સચેત થઈ શકો છો. હવે તમે જોયું કે માર્કેટનું ફરી એ જગ્યા ઉપર બ્રેકઆઉટ આવ્યું. હવે શું કરશે, બ્રેકઆઉટ આવી ગયા પછી જે સપ્લાય ઝોન હતો, આ સપ્લાય ઝોન હતો અત્યાર સુધી માર્કેટમાં સેલિંગ આવ્યું હતું, બરાબર છે. અહીંયાથી પછી શું થયું, એનું બ્રેકઆઉટ થયું છે, મતલબ હવે આ બાઇંગ ઝોન તરીકે કામ કરશે. ફરીવાર માર્કેટ ટચ કરીને ઉપર નીકળ્યો છે. હવે તમને અહીંયાથી આટલું લાગી રહ્યું છે, બટ ઇટ્સ બિગ પોઈન્ટ. તમે બેંક નિફ્ટીમાં ચેક કરશો, બહુ વધારે પોઈન્ટ છે. ઇવન તમારો અત્યાર સુધીનો લોસ પણ આટલા પોઈન્ટમાં કવર થઈ શકે છે, બરાબર છે. ઇટ્સ ઓકે, સમજી લો. આ તો અત્યારે આપણે શીખી રહ્યા છે, આપણે આ બધી વસ્તુનું એટલું મહત્વ નથી આપણા માટે કે ક્યાંથી શું કરવું, બટ ઇમ્પોર્ટન્ટ શું છે કે જે અત્યારે શીખી રહ્યા છે એ કેવું માર્કેટમાં કામ કરી રહ્યું છે. ફરીથી તમે જુઓ એક્ઝેક્ટલી આપણા બાઇંગ ઝોનમાં માર્કેટ આવ્યું અને માર્કેટ ફરીથી ઉપરની સાઈડ નીકળ્યું છે, બરાબર છે. આગળ જતાં જ્યાં પણ જોશો તમે અહીંયાથી આ બાઇંગ કેન્ડલ ઉપર તમે અહીંયા શિફ્ટ કરશો, એક્ઝેક્ટલી માર્કેટ ટચ થઈને રિટર્ન થયેલું છે, દેખાય છે તમને. અને અત્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ બ્રેકઆઉટ કરીને, આ એક ઝોન હતો આપણા માટે. અહીંયા તમે જોઈ શકો છો આ કેન્ડલ જે છે એનો હું લો માર્ક કરું છું, અહીંયાથી માર્કેટમાં સપ્લાય આવ્યો હતો, બરાબર છે. આ રેડ કેન્ડલનો લો, ફરીથી માર્કેટમાં એ જ જગ્યાએથી સપ્લાય આવ્યો છે, જે જગ્યાએથી માર્કેટમાં બાઇંગ આવ્યું હતું એક્ઝેક્ટલી એ જ જગ્યાએથી માર્કેટમાં બાઇંગ આવ્યું છે. હવે માર્કેટે એનું બ્રેકઆઉટ કરી દીધું છે. હવે માર્કેટ જ્યારે પણ આ ઝોનમાં પાછું આવશે, 46,400થી લઈને 45,700 સુધીનો જે ઝોન છે, આ ઝોનમાં માર્કેટ આવીને કોઈ બુલિશ પેટર્ન બનાવે છે, બુલિશ કેન્ડલ બનાવે છે, તો માર્કેટ ફરીથી અહીંયાથી ઉપરની સાઈડ જઈ શકે છે. કેમ? કારણ કે આ સપ્લાય હતો, હવે એનું બ્રેકઆઉટ આવી ગયું છે. શું બની શકે છે? ડિમાન્ડ બની શકે છે, બરાબર છે. હા, હવે અહીંયાથી માર્કેટ શું કરી શકે છે, સમજી લો થોડા ટાઈમ રહીને અહીંયા નીચે આવ્યું, પછી માર્કેટ ઉપર જવાની ચાન્સીસ અહીંયાથી વધારે છે. 70% ચાન્સીસ ઉપર જવાના છે. સમજી લો કે માર્કેટમાં કોઈ એવા સેન્ટિમેન્ટ ન્યૂઝ આવ્યા. સેન્ટિમેન્ટ ન્યૂઝનો મતલબ શું થાય છે, ચલો કોરોના આવી ગયો, એક્સેટ્રા. આ બધી વસ્તુ એવી છે કે જે આ બધી વસ્તુને ધ્વસ્ત કરી શકે છે. કેમ? કારણ કે સેન્ટિમેન્ટ છે માર્કેટની અંદર, ટોટલ નેગેટિવિટી. તો શું થઈ શકે છે, અહીંયાથી આનું સમજી લો કે બ્રેકડાઉન થઈ ગયું, તો માર્કેટ નેક્સ્ટ ક્યાં સુધી જઈ શકે છે? માર્કેટ અહીંયા સુધી જઈ શકે છે. તો આપણે ટ્રેડ ક્યારે બનાવવો જોઈએ? માર્કેટ જો અહીંયાથી પોઝિટિવ મૂવ લે છે તો પોઝિટિવ સાઈડનો મૂવ બનાવવો જોઈએ. માર્કેટ અહીંયાથી બ્રેકડાઉન કરીને નીચે જવાની શરૂઆત કરે છે તો નેગેટિવ બનાવવો જોઈએ. મતલબ કે આ જગ્યાની અંદર અત્યારે કોઈ ટ્રેડ ના બનાવવો જોઈએ પોઝિશનલ. આવી રીતે તમે સ્ટોક્સમાં આની મહેનત કરશો, તમને ગજબનું રિઝલ્ટ મળશે, બરાબર છે. અને ઝોન કોન્સેપ્ટનો રિસ્ક રિવોર્ડ રેશિયો હું તમને અહીંયા બતાવી દઉં. તમે ખરેખર એમ કહેશો કે ભલે 20% ટાઈમ કામ કરી જાય ને તો પણ તમે પ્રોફિટમાં રહી શકો છો. કેવી રીતે તમને બતાવું. હવે તમે અહીંયા ઝોન માર્ક કર્યો છે, ઝોન તમારો દેખાય છે કે કેટલા પોઈન્ટનો છે, એપ્રોક્સિમેટલી 301 પોઈન્ટનો ઝોન છે. હું અહીંયા માર્ક કરીને બતાવી દઉં. લગભગ, હા સોરી, 690 પોઈન્ટનો ઝોન છે. 690 પોઈન્ટના ઝોનમાં આપણે એન્ટ્રી તો ટ્રેન્ડ કોન્સેપ્ટ પ્રમાણે નાના ટાઈમ ફ્રેમમાં લઈએ છીએ, તો પણ હું તમને અહીંયા બતાવી દઉં કે તમે એન્ટ્રી ક્યાં લઈ શકતા હતા. હું જ્યારે પણ આ રીતે કરો ત્યારે 30 મિનિટમાં આપણે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ, બરાબર છે. અને આપણે આવી જઈએ આ જગ્યા ઉપર, બરાબર છે. યસ ભાઈ, માર્કેટે એક્ઝેક્ટલી જ્યારે અહીંયાથી સેલિંગ કરી હતું તો એક સ્વિંગ બનાવ્યો હતો જ્યાંથી માર્કેટમાં બાઇંગ આવ્યું હતું, બરાબર છે. અને તમે અહીંયા જુઓ કે માર્કેટમાં આ રીતે અહીંયા
સેલિંગ આવ્યું છે એક્ઝેક્ટલી, બરાબર છે. તો ટ્રેન્ડ કોન્સેપ્ટ ખાલી અત્યારે એન્ટ્રી કહી દઉં છું, બાકી બધું હું ટ્રેન્ડ કોન્સેપ્ટના ટાઈમે પણ હું તમને સમજાવીશ. બટ તમે અહીંયા શું જોવો છો કે ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ. અત્યાર સુધી ઇમ્પલ્સ મૂવ અપસાઇડ છે. જ્યારે પણ એ ઇમ્પલ્સ મૂવ બની જશે આની નીચે આપણે જ્યારે પણ માર્કેટ નીકળવાનું સ્ટાર્ટ થાય તો અહીંયા આપણે એન્ટ્રી લઈએ છીએ અને અહીંયા આપણે સ્ટોપ લોસ રાખીએ છીએ. અને તમે જોઈ શકો છો કે માર્કેટની અંદર કેવો રિસ્ક રિવોર્ડ રેશિયો તમને મળ્યો છે, બરાબર છે. તો એક અહીંયા એન્ટ્રી બને છે. સેકન્ડ એન્ટ્રી ક્યાં બને છે કે આનું બ્રેકડાઉન થયું, બરાબર છે, કન્સોલિડેશનનું બ્રેકડાઉન. તો અહીંયા એક એન્ટ્રી બને છે આપણી. સ્ટોપ લોસ આપણો આનો હાઈ બની રહે છે. આ પોઝિશનલ ટ્રેડની વાત છે, બરાબર છે. આ ઇન્ટ્રાડેની વાત નથી, આ પોઝિશનલ ટ્રેડની વાત છે. એટલે માટે આટલો સ્ટોપ લોસ રહેશે. 30 પોઈન્ટમાં પોઝિશનલ ટ્રેડમાં કામ ના થાય. એ ઇન્ટ્રાડેની ટેકનિક છે, એ તમને ટ્રેન્ડ કોન્સેપ્ટમાં શીખવાડીશ, નાના ટાઈમ ફ્રેમમાં શીખવાડીશ, આગળ જતાં એ બધું શીખવાડીશ હું તમને. બટ આ પોઝિશનલ ટ્રેડ છે, બરાબર છે. તે પોઝિશનલ ટ્રેડમાં શું હોય છે કે એપ્રોક્સિમેટલો તમારો 200-300 પોઈન્ટનો સ્ટોપ લોસ બનતો હોય છે. એટલે જ આપણે આમાં શું કરતા હોઈએ છીએ, ઓપ્શન બાય નથી કરતા. આમાં આપણે ઓપ્શન સેલ કરી શકીએ છીએ, કાં તો પછી આની જગ્યાએ આપણે શું કરી શકીએ છીએ, ફ્યુચર શોર્ટ કરી શકીએ છીએ, બરાબર છે. ફ્યુચર શોર્ટ કરી શકીએ છીએ જો નીચેની સાઈડનો વ્યૂ હોય તો, અને અપસાઇડનો વ્યૂ હોય તો આપણે ફ્યુચર બાય કરી શકીએ છીએ, જેથી કરીને પ્રીમિયમ ડીકે આપણને જોવા ના મળે એટલા માટે, બરાબર છે. અને સ્ટોક્સની અંદર તો ડાયરેક્ટલી તમે શોર્ટ અને એ કરી જ શકો છો, બરાબર છે. ફ્યુચર શોર્ટ કરી શકો છો. તો અહીંયા તમને એક એન્ટ્રી મળતી હતી, સારો ટ્રેડ મળ્યો, તમે જોઈ શકો છો. ફરી એક એન્ટ્રી અહીંયા તમને મળતી હતી, એનો પણ સારો ટ્રેડ મળ્યો, તમે જોઈ શકો છો. તો ઝોન કોન્સેપ્ટ બેઝિકલી શું થાય છે, ઘણા લોકો શું થાય છે એ તમને પ્રોબ્લેમ, સૌથી મોટો પ્રોબ્લેમ ઝોન કોન્સેપ્ટ તમારો સોલ્વ કરે છે કયો છે ખબર છે તમને, કે માર્કેટ આ રીતે આટલું મસ્ત ઉપર જતું હોય ને તો લોકો BTSTમાં બાય બહુ કરતા હોય છે કે ભાઈ માર્કેટ તો હવે આટલું મોમેન્ટમ પ્યોર કરી હતું ને, એટલે બીજા દિવસ માર્કેટ ભાગી જશે, મોટું લેવલ બ્રેકઆઉટ થઈ જશે, માર્કેટ 47,000 જતું રહેશે, 48,000. એટલે અહીંયા બહુ જ આપણા જેવા રિટેલ માણસો અહીંયા જ ખરીદે છે, સમજી ગયા તમે, કે ભાઈ આટલી રેલી પછી. હવે ઘણા લોકોની પેટર્ન હું તમને અહીંયા સમજાવું. શું કહે છે આ પેટર્ન, તમે મને કહેજો. પોલ અને આ પોલ કહે છે ને, આને પોલ અને ફ્લેગ, આવું કંઈક બન્યું છે. આવું આ ફ્લેગ છે કે આ ફ્લેગ છે, મે બી આ ફ્લેગ છે, બરાબર છે. આ પોલ એન્ડ ફ્લેગ, હવે આનેથી ઉપરની સાઈડ માર્કેટ જશે એવું બધું કશું હોય છે. બટ આ બધી વસ્તુ એક્ઝેક્ટલી કામ નથી કરતી. કામ શું કરે છે કે માર્કેટની અંદર સપ્લાય ઝોનમાં માર્કેટ આવ્યું છે ને, તો હવે માર્કેટના ચાન્સીસ 70% ચાન્સીસ છે કે માર્કેટ સપ્લાય ઝોનને જ એ કરશે. 30% ચાન્સીસ છે કે માર્કેટ હવે આ સપ્લાય ઝોનની જગ્યાએ ડિમાન્ડ ઝોન બની જશે. કેટલા ટાઈમ પછી ડિમાન્ડ ઝોન બને છે એ પણ હું તમને આગળ શીખવાડીશ. કેટલા ટાઈમ પછી સપ્લાય ઝોન ડિમાન્ડ ઝોન બની જાય છે, બરાબર છે. ડિમાન્ડ ઝોન સપ્લાય ઝોન બની જાય છે. બધી જ વસ્તુ આગળ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. હવે એક નવા ટોપિકની વાત મેં તમને કરી હતી કે એ ટોપિક હું તમને એડ કરાવીશ, કારણ કે કેન્ડલ હું તમને ભણાવી ગયો, બરાબર છે, કે ભાઈ 3 ટાઈપની કેન્ડલ હોય છે. એક હોય છે પોઝિટિવ કેન્ડલ, ન્યુટ્રલ કેન્ડલ અને નેગેટિવ કેન્ડલ. તો હવે એના રિલેટેડ હું એક ટોપિક એડ કરી રહ્યો છું, જેથી કરીને જે લોકો અત્યારે કન્ટિન્યુએશનમાં ટ્રેડિંગ કરતા હશે ને એ લોકોને બહુ બધી હેલ્પ થશે, બરાબર છે. તો મારો એક કોન્સેપ્ટ છે જેને હું કહું છું કે મારો બસ 2 ટાઈપના કોન્સેપ્ટ છે. તમે એને સમજશો તો તમને બહુ હેલ્પ થશે, આગળ લાઈવ ટ્રેડ કરવામાં તમને બહુ હેલ્પ થશે, બરાબર છે. તો એને એક કહેવામાં આવે છે કન્ટિન્યુએશન અને એકને કહેવામાં આવે છે રિવર્સલ, બરાબર છે. કન્ટિન્યુએશનનો મતલબ શું થાય છે કે માર્કેટ અહીંયાથી નીચેથી ઉપર આવતું હતું, પછી એક થોડો ટાઈમ પોઝ લે છે ને પછી ઉપર જાય છે. તો આને શું કહેવાય, પોતાનું જે મોમેન્ટમ હતું એને આપણે કન્ટિન્યુ કર્યું, બરાબર છે. જે ચાલતું હતું એ જ ચલાવવા દીધું, તો એને કન્ટિન્યુએશન કહેવાય. રિવર્સલ્સ એને કહેવાય કે ભાઈ ઉપર આવતું હતું માર્કેટે એક બેઝ બનાવ્યો અને પછી માર્કેટ નીચે જતું રહ્યું, તો આને રિવર્સલ કહેવાય. એવું પણ બની શકે કે માર્કેટ આ રીતે નીચે આવ્યું પછી બેઝ બનાવીને માર્કેટ ઉપર જતું રહ્યું, તો આને રિવર્સલ કહેવામાં આવે છે. આને કન્ટિન્યુએશન કહેવામાં આવે છે. સમજી લો કે આ રીતે માર્કેટ નીચે આવતું હતું, બેઝ બનાવ્યો અને પછી નીચે આવવા લાગ્યું, બરાબર છે. તો આને આપણે શું કહીશું, કન્ટિન્યુએશન, અને આને આપણે કહીશું રિવર્સલ. તો આ કેવી રીતે કામમાં આવે છે એ પણ હું તમને આગળ ડિસ્કસ કરું છું, બટ એક્ઝેક્ટલી કોન્સેપ્ટને આપણે સમજી લઈએ. પહેલો કોન્સેપ્ટ આમાં એ કહે છે કે રેલી બેઝ રેલી, બરાબર છે. રેલી બેઝ રેલીનો મતલબ શું થાય છે કે માર્કેટ એક રેલી બતાવે છે. રેલી એટલે ઉપર જવું, બરાબર છે. બેઝનો મતલબ થાય છે કે ત્યાં માર્કેટ કોઈ કન્સોલિડેશન કાં તો ન્યુટ્રલ કેન્ડલ બનાવે. આનો મતલબ થાય છે પોઝિટિવ કેન્ડલ, ન્યુટ્રલ કેન્ડલ અને પછી પોઝિટિવ કેન્ડલ. મતલબ શું થયો કે માર્કેટ કન્ટિન્યુએશનના મૂડમાં છે, માર્કેટ નીચે જવાના મૂડમાં નથી, માર્કેટ પોતાની પેટર્નને કન્ટિન્યુએશન બતાવે છે. તો આ કેવી રીતે આઈડેન્ટિફાય થાય છે કે માર્કેટે આ રીતે ઉપર આવ્યું પછી બેઝ બનાવ્યો, જો બેઝનો હાઈ બ્રેક થાય છે તો માર્કેટ શું કરી શકે છે, કન્ટિન્યુએશન કરી શકે છે. તો એને શું કહીશું, રેલી બેઝ રેલી. બીજું શું છે, ડ્રોપ બેઝ ડ્રોપ, બરાબર છે. ડ્રોપ બેઝ ડ્રોપ. ડ્રોપનો મતલબ શું થાય છે, પડવું.
બરાબર છે. તો આ રીતે માર્કેટ પડે છે, પછી એક કન્સોલિડેશન બનાવે છે, અને જો એના લોનું બ્રેકડાઉન થાય છે તો માર્કેટના ચાન્સીસ શું છે, ફરીથી પડવાના. તો આને શું કહીશું, ડ્રોપ બેઝ ડ્રોપ. બરાબર છે. તો આ એક થઈ ગયું કન્ટિન્યુએશનની, મેં બંને વસ્તુ શીખવાડી દીધી, રેલી બેઝ રેલી, ડ્રોપ બેઝ ડ્રોપ. આ વસ્તુ તમે નોટમાં નોટ ડાઉન કરી દેજો, કાં તો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે બીજી વસ્તુ જે કીધી એ શું છે, રેલી બેઝ ડ્રોપ. બરાબર છે. રેલી બેઝ ડ્રોપનો મતલબ શું થાય છે, માર્કેટ આ રીતે ઉપર જાય છે, બેઝ બનાવે છે. હવે બેઝનો લો બ્રેક થાય છે તો માર્કેટમાં ચાન્સીસ છે કે માર્કેટ નીચે આવે. તો આ શું થયું, રેલી બેઝ અને ડ્રોપ. બરાબર છે. હવે સમજી લો એ જ રીતે ડ્રોપ બેઝ રેલી. બરાબર છે. તો માર્કેટ આ રીતે નીચે આવતું હતું, એક પોઝ બનાવે છે, અને માર્કેટ આનો હાઈ બ્રેક કરે છે. તો માર્કેટમાં ચાન્સીસ શું છે, ઉપરની સાઈડ જવાના, રિવર્સલ થવાના. તો આને શું કહીશું, ડ્રોપ બેઝ રેલી. બરાબર છે. આટલી વસ્તુ આપણે એમાં આવે છે. તો રેલી બેઝ ડ્રોપ, ડ્રોપ બેઝ રેલી, આને આપણે રિવર્સલ પેટર્નમાં આપણે કન્ટિન્યુ કરીશું. શેમાં, રિવર્સલ પેટર્નમાં. તો આ બે વસ્તુ હતી. હવે આને તમારે કેન્ડલસ્ટિક ઉપર લગાવવાની છે અને આઈડેન્ટિફાય કરવાનું છે ક્યાં આવા ઝોન બનતા હતા, લાઈવ માર્કેટમાં આવા ઝોન ક્યાં બની શકે છે. બરાબર છે. ચલો આજના વિડીયો માટે આટલું જ. અને ઘણા બધા લોકોને એવો ડાઉટ પણ છે કે સર તમારા સ્કેલ્પિંગ કોર્સમાં અને માસ્ટર કોર્સમાં શું ડિફરન્સ છે. ઘણા બધા લોકો મને એવું પૂછતા હોય છે, તો હું અહીંયા તમને એક્સપ્લેન કરી દઉં છું કે બંનેમાં શું ડિફરન્સ છે. તો જુઓ, આ આપણો માસ્ટર કોર્સ છે જે મેં પહેલાં લોન્ચ કરેલો હતો. બરાબર છે. આમાં મેં તમને બધું બેઝિકથી શીખવાડ્યું છે. મતલબ કે સ્ટોક માર્કેટના ઇન્ટ્રોડક્શનથી લઈને ટ્રેડિંગ કેવી રીતે બિઝનેસ ડેવલપ કરી શકીએ છીએ, તમારી હેબિટ કેવી હોવી જોઈએ, સ્ટોક માર્કેટની બેઝિક ઇન્ફોર્મેશન. બરાબર છે. ટ્રેડિંગની બેઝિક ઇન્ફોર્મેશન. પછી તમને અહીંયા ઝોન કોન્સેપ્ટ ડિટેલમાં શીખવાડ્યો છે, ટ્રેન્ડ કોન્સેપ્ટ શીખવાડ્યો છે, કન્સોલિડેશન કોન્સેપ્ટ શીખવાડ્યો છે, કોન્સેપ્ટને લાઈવ માર્કેટમાં યુઝ કરતા શીખવાડ્યા છે, ક્લોઝિંગ કોન્સેપ્ટ એક મેં સ્પેશિયલ બેંક નિફ્ટીનો મારો પોતાનો કોન્સેપ્ટ છે એ સમજાવ્યો છે, એડવાન્સ સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન, મની મેનેજમેન્ટ, સાયકોલોજી મેનેજમેન્ટ, પર્સનલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી પોઝિશનલ ટ્રેડિંગ સ્ટ્રેટેજી, ઇન્ટ્રાડે ટ્રેડિંગ સ્ટ્રેટેજી, ઓપ્શન ચેન એનાલિસિસ, લાઈવ માર્કેટના ટ્રેડિંગ્સ વિડીયો છે, ટ્રેડિંગ વ્યૂનો યુઝ કેવી રીતે કરવો એ સમજાવ્યો છે. અને આ બધા જ વિડીયોમાં જેટલા પણ સ્ટુડન્ટને જેટલા ડાઉટ આવે એ પણ અહીંયા એક્સપ્લેન કરેલા છે. સ્ટુડન્ટ સાથેનો Q&A વિડીયો છે, અને એક EMAનું 5 સ્ટાર સેટઅપ પણ આપેલું છે. તો આટલી વસ્તુ છે માસ્ટર કોર્સમાં, અને આનું એક્સેસ તમને લાઈફ ટાઈમ મળવાનું છે. અહીંયાથી તમે કોર્સ બાય કરશો તો 4999માં આ વિડીયો તમે લાઈફ ટાઈમ માટે જોઈ શકશો. જ્યારે હવે સ્કેલ્પિંગ કોર્સ છે ને, એના માટે તમને થોડુંક માર્કેટનું નોલેજ હોવું જોઈએ. બરાબર છે. થોડા ટાઈમથી તમે કામ કરતા હોવા જોઈએ, તમને થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. જેમ કે કોલ શું છે, પુટ શું છે, સપોર્ટ શેને કહેવાય, રેઝિસ્ટન્સ શેને કહેવાય. બરાબર છે. આવી નાની નાની વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ફ્યુચર શેને કહેવાય, એ બધી વસ્તુ જો તમને ખબર છે, ખાલી તમને એન્ટ્રી એક્ઝિટમાં તકલીફ પડે છે ને તમારે પ્રોપર સ્કેલ્પિંગ શીખવું છે, તો આ કોર્સ બનાવેલો છે, જે તમને લિંક બંનેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આમાં શું શીખવાડ્યું છે મેં કે ઇન્ટ્રોડક્શન પહેલું તો, બરાબર છે, મારું અને કોર્સનું બંનેનું. પછી સપોર્ટ, રેઝિસ્ટન્સ અને સ્વિંગ કેવી રીતે મેઝર કરવા, રિસ્ક મેનેજમેન્ટ ઇન્ટ્રાડેમાં સ્કેલ્પિંગ કરતા ટાઈમે કેવી રીતે મેનેજ કરવું, સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન કેવી રીતે કરવી, સ્ટ્રાઇક પ્રાઇસના ચાર્ટનું ઇમ્પોર્ટન્સ શું છે, સ્કેલ્પિંગનું સેટઅપ કેવી રીતે છે, કેવી રીતે આપણે સ્કેલ્પ કરીએ છીએ, પહેલો ટ્રેડ કેવી રીતે કરવો. બરાબર છે. માર્કેટ ઓપન થતાં જ પહેલો ટ્રેડ કેવી રીતે કરી શકીએ છીએ, માર્કેટ ઓપન થયા પછી સેકન્ડ ટ્રેડ આપણે કેવી રીતે કરી શકીએ છીએ, સપોર્ટ એન્ડ ટાર્ગેટ ઇન્ફોર્મેશન સ્ટોપ લોસ એન્ડ ટાર્ગેટ ઇન્ફોર્મેશન, સ્ટોપ લોસ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, ટાર્ગેટ કેવી રીતે કરી શકીએ છીએ, ટ્રેલ કેવી રીતે કરી શકીએ છીએ એ પણ સમજાવ્યું છે. અને પછી એક જ દિવસના 4 ટ્રેડના એક્ઝામ્પલ મેં તમને અહીંયા લાઈવમાં સમજાવેલા છે. બરાબર છે. તો આટલી વસ્તુ છે તમારા સ્કેલ્પિંગ કોર્સમાં, અને આનું એક્સેસ તમને 60 દિવસ માટે મળશે. કેમ? કારણ કે ટોટલ કોર્સ કેટલાનો છે, 2 કલાક ને 58 મિનિટનો જ કોર્સ છે, 3 કલાકનો કોર્સ છે. તો 3 કલાકના કોર્સ માટે 60 દિવસ ઇનફ છે. તો આ તમને રીગી એપમાં જોવા મળશે. થર્ડ પાર્ટી સોફ્ટવેર છે રીગી એપ, તમે ડાઉનલોડ કરીને કોર્સ જોઈ શકો છો. લેપટોપમાં પણ આ કોર્સ જોઈ શકો છો, અને આ કોર્સને પણ તમે લેપટોપ, મોબાઈલ બંનેમાં જોઈ શકો છો. બટ આમાં કોઈ એપ્લિકેશનનો ઉપયોગ નહીં થાય. આ તમે આપણી વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો. તો આટલું જ હતું. અને જે પણ મિત્રો ઇન્ટરેસ્ટેડ છે, મારું લર્નિંગ સારું લાગતું હોય એ બાય કરી શકે છે. બંને કોર્સ તમને પૈસા વસૂલ 110% લાગશે, એની મારા તરફથી તમને ગેરંટી છે. બરાબર છે.
તો આવી રીતે શીખતા રહો અને આગળના ટોપિકનો પણ વિડીયો આવશે. મારો વિડીયો થોડો લેટ પડી શકે છે, બટ હું શીખવાડવામાં કોઈ કચાશ નથી છોડતો. ડિટેલમાં એ રીતે શીખવાડું છું કે કોઈ મારી સામે બેઠું હોય, બરાબર છે. એક એક વસ્તુ ચીપીને શીખવાડવાની મારી આદત છે. મારો વિડીયો લેટ પડી શકે છે. કેટલા લોકોને થતું હશે કે એક ક્લાસ આવતા 10 દિવસ લાગે છે. ટાઈમ લાગશે બોસ, બટ હું શીખવાડીશ, કમ્પ્લીટ શીખવાડીશ તમને, બરાબર છે. ચલો, મારી સાથે જોડાઈ રહેવા તમારો દિલથી ધન્યવાદ. થેન્ક યુ સો મચ.